ગીતના સોરિયાના ગીતનો નશો હોય છે, પણ કેવા આના ધ્રોડિયા બાંદરા વાળા હાક લેતી બાગ છૂટ્યા બાગ બોલી રામા થયા હાથ બાગ થાતો જતા સિંહ જમુ જાળા જાળા ફાળા તેગુ વાળા પલ્લે કાળા વેર જાગ્યા બાડુ વાળા રંગે ગાળા રંગ તાળા બોરું તાતો ખોજાળા ઉડેલા વાહે વાદળારા નોરું તાતો પડી તાળી બંદુ કાળી વાગ્યા રણ દૂર એકાણા જણકી કાળે ઠણકી બાખરા ગાડી જણકી જરંદા ખાકો ઉઠિયા દોદાર. આ બધા ગીતો બાપુ આપણે ગાતા હોય 18 વર્ણમાં, જ્યાં પ્રોગ્રામ હોય, સાનિધ્ય હોય, તો આપણી આ પ્રજા જે હિન્દુસ્તાનની ધરતી છે એની તાસીર એવી છે એટલે આ ગીતમાં ખબર પડે. આના ગીત બાપુ અમે મુંબઈ પ્રોગ્રામમાં બોલીને એટલે એમ કે એકચ્યુઅલી તમે ધીમા ધીમા બોલો ને યાર, આમાં કાંઈ લાગી જાય તો કાંઈ થઈ જાય તો. પણ આપણી પ્રજાએ તો સાહેબ આ એક એક પાણીના ઘૂંટડે મરદાનગી પીધી છે, એક એક ધાવણના જનેતાના ઘૂંટડે સંસ્કાર પીધા છે, એટલે એને આમાં મજા આવતી હોય, એને નવાઈ ન હોય પણ એને આનંદ આવે. કેવા હતા ધીંગાણા જાળા પાળા તેગુ વાળા પલ્લે કાળા વેર જાગ્યા બાડુ વાળા રંગ્યા ગાળા રંગ દાળા પોર ખોદાળા ઉડેલા વાહે વાદળારા નોરું તાતું પડી તાળી બંદુ કાળી વાગ્યારાનું દૂર એકાણા જણકી કાળા છણકી પાખરા કાઢી જણકી જરંદા ખાકો ઉઠિયા દોદાર. જણકી જરંદા ખાકો ઉઠિયા દોદાર તાતો રણકી સીધુવા રાગ ધણકી ઉઠિયા રોગા ધણકી મામલા હોરા કરે માર માર તાતો હનુમંત ધમુ વાને લંકા ડાળા જેમ હાલ્યા વેરી રંદા વાળા ગાળા તોડી આવે છે. પાંજરા વાળા હાકલે થી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ જાળા ફાળા તેગુ વાળા પલ્લે કાળા વેર જાગ્યા બાડુ વાળા રંગા ગાળા રંગ તાળા બોરું થાતો ખોજાળા ઉડેલા વાહે વાદળારા નોર થાતો પડી થાળી બંદુ કાળી વાગ્યા રણ દૂર એકાણા જણકી કાળા ખણકી પાખરા કાઢી જણકી જરંદા ખાકો ઉઠિયા દોદાર. જણકી જરંદા ખાકો ઉઠિયા દોદાર જાતો રણકી સીધુવા રાગ રણકી ઉઠિયા રોગા રણકી સોના હોરા કરે માર માર અન બંધ ધોમ વાલે લંકા ઢાળા જેમ હાલ્યા વેરી હંદા વાળા ગાળા તોડી આવે છે. ગામડામાં લૂંટવાને થોડા દીએ પડે ધાડા મારી ધમરોળી વાળા કરાય એક મેં કાડી બાજતા પેરમાં પેટું ઉછળી પા મેરતા તો થડીક્યા ધોટાળા દીગ પાળ દિયા પાળે એવું ઢીંગાણું જામેલું ગાયોની વારે દીધી આ મરદ માણા પાલો આતો ચડેલો. પણ રૂપક બાપુ કેવું લાગતું તું કે કુરુક્ષેત્રના મેદાનની માલકોર અર્જુનનો સારથી બની અને 14 બ્રહ્માંડનો નાથ શરીરે ધર્યા લાલ પીતમ સુ ભાગા ફતે રંગ ટેઢી ધરી શીશ ભાગા વળ્યા વડ માથે ખુલ્લા કેસુ વાગા અને નારીનું વારણા લીધ ધાકા ગડે કટારા ભેટ લીધી કસીને અને હોળે કળાથી તેજ જેવું સસીને એ 14 બ્રહ્માંડનો નાથ જેથી અર્જુનનો સારથી બની અને કુરુક્ષેત્રના મધ્ય ભાગમાં આવીને ઉભો રહ્યો અને અર્જુનને લાંબી આંગળી કરીને એટલું કીધું હતું કે અર્જુન સામે દ્રોણાચાર્ય ઉભા છે, ડાડો ભીષ્મ ઉભો છે, શલ્ય રાજા ઉભા છે, દુર્યોધન ઉભો છે, કર્ણ ઉભો છે. આ કુરુક્ષેત્રના મેદાનમાં એકઈને જીવતા નથી જવા દેવાના. શું કામ? કે ભરી સભામાં જેથી દ્રૌપદીના ચીરની માથે દુશાસને હાથ મૂક્યો ને તેથી આ માય કાંગલા કચારીમાં બેઠા હતા ને એકઈનું માથું હદર નથી થયું. તેથી મેં પ્રતિજ્ઞા કરી હતી સમય આવે અને કુરુક્ષેત્રના મેદાનમાં જીવતા જવા દઉં તો યદુવંશી કૃષ્ણ કનૈયો ન કહેવા હો. હે અર્જુન જોજે હો, સામે ઉપાય એક યોદ્ધાને જીવતો નથી જવા દેવો. અને ઈ બારોટજી લખે છે જેમ કુરુક્ષેત્રના પાદરમાં જેમ ઠીંગાણું જામે એવું જામેલું. પણ કેવી રીતે? કડી બાજતા ભેરંબા પેટું ઉછોડી પા મેર થાતો થડી ત્યાં જોટાવા દીગ ફાળ દિયા ફાળે આને સાડી જાગે ડોળ ડોળ મેદની સકોરો થાતો ગુંદ લાગ્યા રંગા વાળા રામચંદ્ર જેમ દયા કૌરવા પાડવા દે. કડી બાજતા ભેરંબા પેટું ઉછોડી પા મેર થાતો થડી ત્યાં જોટાવા દીગ ફાળ દિયા ફાળે આને સાડી જાગે ડોળ ડોળ મેદની સકોરો ગુંદ લાગ્યા રંગા વાળા રામચંદ્ર જેમ દયા કૌરવા પાડવા દૂધ બચાયા કિસાન.